ડભોઈ મહુડી ભાગોળ અને પલાસપાડા રેલવે ફાટક જામતી વાહનોની લાંબી કતારોથી લોકો હેરાન પરેશાન રેલવે ફાટક પહોળી કરવા અથવા ઓવરબ્રિજ બનાવવા માગ ડભોઈ મહુડી ભાગોળ અને વડોદરા ધોરીમાર્ગ ઉપર પલાસવાડા પાસે ટ્રાફિક સમસ્યા ફાટક પહોળી કરવા અથવા તો ઓવરબ્રિજ બનાવવા ઉઠેલી માગ ડભોઈ મહુડી ભાગોળ અને વડોદરા રાજ્યધોરી માર્ગ પર પલાસવાડા ફાટક ખાતે રોજે રોજ થતા ટ્રાફિક જામમાંથી વાહનચાલકોને ન જાણે ક્યારે છુટકારો મળશે. તેમાં શનિ રવિની રજા દિવસો દરમિયાન તો આ માર્ગ પર ટ્રાફિક એટલે તોબા, જેના નિવારણ માટે કાં તો રેલવે તંત્ર ફાટક પહોળી કરે અથવા તો વહેલી તકે ઓવરબ્રિજ બનાવે તેવી જનતાની માગ ઉઠી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રોડ રસ્તા ઓવરબ્રિજ અંડરબ્રિજ એક્સપ્રેસ વે માટે કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે દુનિયાની અજાયબી એવા એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો વડોદરા કપુરાઈથી વાયા ડભોઈ તિલકવાડા ગરુડેશ્વર થઈ જતો માર્ગ ચારમાર્ગી તો કરાયો છે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીનું સ્વપ્ન સાકાર કરવાને લઈ ડભોઈથી એકતા નગર સુધી બ્રોડગેજ લાઈનો પણ નાખી દેવાઈ છે. આજે એ રેલ સેવા પણ ચાલુ થઈ ચૂકી છે. ત્યારે ઠેકાણેથી આ રેલ સેવા કપુરાઈ ચોકડીથી લઈ એકતા નગર સુધીના રાજ્યધોરી માર્ગ પરથી પણ પસાર થાય છે. આ સંજોગોમાં સરકાર દ્વારા ઠેકાણે જરૂરિયાતના હિસાબે ફાટકો પર ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક અંડરપાસ પણ બનાવ્યા છે. પરંતુ લાઇન પર આવેલી પલાસવાડા ફાટક માટે તંત્ર કેમ હજુ પણ ઈચ્છા શક્તિ દર્શાવતું નથી. દિવસ દરમિયાન આ રેલવે ટ્રેક પરથી ક્યારેક 6 તો ક્યારેક 8 વાર ટ્રેનની અવરજવર હોય છે. તે સમયે ફાટક બંધ થવાને કારણે કિ.મી. સુધીની લાંબી કતારો જામેલી જોવા મળે છે. ક્યાંક ભારદારી વાહનો મોટી એસટી બસો આમને સામને ફાટક પર આવી જતા ફાટક પરથી દ્વિચક્રી વાહનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તંત્ર દ્વારા કાં તો રેલવેની ફાટકને જરૂરિયાત પ્રમાણમાં પહોળી કરવામાં આવે અથવા તો વહેલી તકે આ ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થાય એવી માગ ઉઠી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.